નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટિકના ભંગાર સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ નાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સૂચના મુજબ ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ, રામજીભાઈ રબારી તથા મહેશકુમાર ચૌહાણના મુન્દ્રા તાલુકા વિસ્તારના આધુનિક સાથે માંડવી ગાંધીધામ હાઈવે રોડ પર સમા ઘોઘા ગામના બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગમાં ડવી બાજુથી એક ટ્રક ગાડીમાં શંકાસ્પદ પ્લાસ્ટિકનો ભંગાર ભરેલ જોવામાં આવેલ અને તેને ઊભું પ્લાસ્ટિકનો ભંગાર હોય જેના આધાર પુરાવા માંગતા પુરાતા આધાર પુરાવા ન હોવાનું જણાયતા નહીં હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલા મુદ્દામાલ શકરીને BNS કલમ 106 મુજબ કબજો કરી મજકૂર ઇસમને BNS કલમ 1 અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.